મહત્વના સમાચાર રાજકોટ અગ્નિકાંડ મુદ્દે 4 આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। અધિકારીઓ પણ સકંજામાં છે, પણ આ 4 આરોપીઓ છે તેમના 12 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। એ ચાહે એમડી સાગઠિયા હોય જે પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર છે અને એપીઓ પણ જેની લાંબી પૂછપરછ બાદ ધરપકડ કરાઈ હતી અને હવે તમામ કેમ કે આ તમામ સામે એસીબીની તપાસ પણ ચાલી રહી છે। રાજકોટના યુનિવર્સિટી રોડ પર જે પણ બંગલો બાંધ્યા અથવા વીરપુરમાં જે પેટ્રોલ પંપ ઊભો કર્યો અથવા ફાર્મ હાઉસ બાંધ્યું તેની પણ તપાસ થઈ રહી છે। ગઈકાલે એસીબીની ટીમ મોડી રાત્રે આ તમામ અધિકારીઓની ઓફિસમાં તપાસ માટે પહોંચી હતી। રાજકીય રંગ પણ અપાઈ રહ્યો છે કેમ કે કોંગ્રેસે પણ હલ્લાબોલ કર્યો છે આ મુદ્દે। સાંસદ રામ મોકરિયા સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે વિપક્ષ દ્વારા। પણ જે 4 આરોપીઓની ધરપકડ થઈ હતી આ મુદ્દે લિસ્ટ થોડું લાંબુ છે, તેમાં સાગઠિયા સહિતના અધિકારીઓ પણ જોડાયા છે। પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર છે સાગઠિયા, તો આ 4 આરોપીઓ છે તેમના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। પૂછપરછ બાદ વધુ ખુલાસા પણ સંભવ છે।